વ્યૂ સૌથી પહેલાં તો એક જીઓપોલિટિકલ જે અત્યારે એક ડેવલપમેન્ટ સતત 5 દિવસથી આપણે ઇનફેક્ટ જોઈ રહ્યા છે તપન, જે ઈરાન યુદ્ધ પર હવે ઇનફેક્ટ જે અપડેટ્સ પણ આવતી જોઈ રહ્યા છે. રિસન્ટલી જે રીતે જોઈ રહ્યા છે, રિપબ્લિકનનો પણ એક યુદ્ધ રોકવાનો પ્રસ્તાવ એમણે નકાર્યો છે. એટલે ટ્રમ્પ માટે તો એ રાહત થઈ. એની સાથે સાથે કોમોડિટીઝના ફ્રન્ટ પર ક્રૂડમાં જે ઉછાળો અને ઓવરઓલ જે અક્રોસ ધ ગ્લોબ બધા માર્કેટમાં એક અસર છે. જો કે આજે બધા માટે એક રિકવરીના સંકેતો છે, પરંતુ આ બધી અપડેટ્સ છે, જે બધા ડેવલપમેન્ટ્સ છે, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચાની ના, જે અપડેટ તો આપણે રોજે જોઈએ રહ્યા છે. છેલ્લા 5 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. એકચ્યુઅલી કેવું હતું કે ટ્રમ્પ અને એમને ઇઝરાયલને એવું લાગ્યું હતું કે 2-3 દિવસમાં પતી જશે, પણ એ પત્યું નથી. ને આ લાગે છે કે લાંબુ ચાલશે, મે બી 3 વીક્સ, 1 મંથ, કેમ કે ટ્રમ્પ પોતે કીધું છે કે અગર આ વોર આગળ લાંબી ચાલે તો વી આર રેડી ફોર ધેટ. હવે એ સિચ્યુએશનમાં પછી આપણા માટે પણ પ્રોબ્લેમ છે ને આખા દુનિયા માટે પ્રોબ્લેમ છે. ને જે આપણને ખબર છે સ્ટેટ ઓફ હોર્મોઝના લીધે જે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, જે ઓઇલ 83-84 સિંગલ ફેક્ટર, અગર હું આખા વોરને સમઅપ કરવું હોય ઇન્ડિયન માર્કેટ માટે, તો એ છે ઓઇલ. ઓઇલ ક્યાં જાય છે એના પર જ બધું નિર્ભર છે. બાકી રશિયા યુક્રેન ક્રાઇસિસ પણ થયું હતું, પણ ઓઇલ પછી મેનેજ થઈ ગયું હતું. એટલે પછી આપણે 3 વર્ષથી જોઈએ તો પછી એવું કંઈ આપણને ઇમ્પેક્ટ આવ્યો નથી. એ તે અહીંયા પણ છે, કેમ કે આપણે ડાયરેક્ટલી વોરમાં ઇન્વોલ્વ નથી. તો અગર ઓઇલ કંઈ ના કંઈ કંટ્રોલ થઈ જાય તો વાંધો ના આવે. હવે સ્ટેટ ઓફ હોર્મુઝ ક્યારે ઓપન થશે, શું થશે, કેટલા ટેન્કર ત્યાંથી નીકળશે, એ બધા ઘણા બધા ક્વેશ્ચન માર્ક છે. અને ઈરાન હવે બેકઆઉટ નથી કરી રહ્યું, એ આપણે જોઈ રહ્યા છે. જે ઇઝરાયલ ને યુએસની રણનીતિ હતી કે એમને એવું હતું કે ફર્સ્ટ લાઇન ઓફ લીડરશિપને હટાવી દે, પછી આપોઆપ બધા સરેન્ડર થશે અને પછી કહેવાય ને કે ત્યાંની જનતા ટેક ઓવર કરી લેશે લીડરશિપને, પણ એવું થયું નહીં. અને ત્યાં ડિસેન્ટ્રલાઇઝેશન થઈને હવે તમે જો તો બધી એન્ડથી બધા એટેક થયા છે. અને હવે આખું જીસીસી, બધા મિડલ ઇસ્ટ કન્ટ્રી ઇન્વોલ્વ થઈ ગયા છે. તો આ ઘણો મોટો કહેવાય ને કે એક ટાઈપનો, હવે કેટલા કહે છે કે ફર્સ્ટ ફેઝ ઓફ વર્લ્ડ વોર 3 છે ને આ છે, પણ હું એ બધું માનતો નથી. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે આ છે તો ઘણું મોટું વોર. હવે આમાં કહેવા જઈએ તો આપણે રોજે જોઈએ તો ગભરાવાની જરૂર એક જ છે, ઓઇલ પોઈન્ટ ઓફ વ્યૂ, કે આપણને શું થશે. અને પણ આઈ થિંક 9 મિલિયન બેરલનું આઈ થિંક રશિયાથી પણ હવે હેલ્પ થશે એવી વાત છે. તો આપણે જોવું પડશે જે આપણી પાસે 60 ડેઝનું જે સપ્લાય છે એ કઈ રીતે ટેકલ થાય, અને આગળ જઈને આ વોર જો લાંબી ચાલે તો આપણે કઈ રીતે સસ્ટેન કરીએ. અને પણ ઓફકોર્સ એમાં પ્રોબ્લેમ એક જ છે કે જે એક્સપોર્ટ ઓરિએન્ટેડ સેક્ટર્સ છે એમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ આવશે. તો ફોકસ ઘણું બધું જે ડોમેસ્ટિક સેક્ટરમાં કરવું પડશે. ઘણી બધી વિઝિબિલિટી ઓછી થઈ જશે આમાં. એક કેમ કે માર્કેટ છે, એટલે જો વર્લ્ડ માર્કેટ અગર દબાયેલું રહેશે તો આપણે પણ એકલા ભાગીશું નહીં. તો કહેવાય ને કે આ થોડું લાંબુ ચાલશે એવું દેખાઈ રહ્યું છે. સો વી હેવ ટુ બી કોશિયસ. પણ હા, ઈરાન બેકઆઉટ નથી થયું ને આ વોર જે સિચ્યુએશનમાં જઈ રહ્યું છે, થોડું તમને નો કહેવાય ને કે ટેન્શન રહું છે. હોપફુલી હવે આપણે માર્કેટ આજે રિકવર થઈ રહ્યું છે, એ દેખાઈ રહ્યું છે. પણ ખાસું એવું આપણે કે હેડલાઇન્સ ટુ હેડલાઇન્સ માર્કેટ ચાલશે. એક પાછી નવી હેડલાઇન આવશે, કશે બોમ્બ ફૂટ્યા અને કશે નવી, તો પાછું માર્કેટને ઇમ્પેક્ટ થશે. તો થોડું કોશિયસ છે. પણ મારા હિસાબથી વન શુડ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ. આપણે હિસ્ટ્રી જોઈ છે કે આટલા વોર આયા ને ગયા, એટ ધ એન્ડ ઓફ ધ ડે આ ડીપમાં જેને પણ બાય કર્યું છે એ કમાયું છે. તો એ ના ભૂલવું જોઈએ ને. એટલે સારા સેક્ટરમાં, ડોમેસ્ટિક સેક્ટરમાં આઈ થિંક ઇન્વેસ્ટ કરવાનું. એટલીસ્ટ મેં તો મારા ક્લાયન્ટ્સને અમે ગઈકાલથી ખાસું બાઇંગ કરી રહ્યા છે, અને વી આર નોટ બેકિંગ આઉટ. તો